શ્રેષ્ઠ વસ્તુ તમે જે તમારા ગુરુ માટે કરી શકો છો, જો તમે એવું કરવા માંગતા હો, તો એ છે કે તમે તમારો બકવાસ છોડો અને વિકસો. તમારો ભૂતકાળનો બકવાસ મારા પર છોડી દો, વર્તમાનનો બકવાસ તમે સંભાળો. જો તમે આમ કરી શકો તો તે શ્રેષ્ઠ છે. ના, ધારો કે તમે મૃત્યુ પામ્યા, તો હું મૃત્યુ પણ પામું તો પણ હું મારી પ્રવૃત્તિનો આધ્યાત્મિક ભાગ બંધ નહીં કરું. ખાસ કરીને જો સદગુરુ કાલે મૃત્યુ પામવાના હોય તો તમારે આજે રાત્રે તો ખીલવું જોઈએ, ખરું ને? તો હું ઈચ્છું છું કે તમે જીવનને આ રીતે જુઓ. કાલે સવારે કાં તો તમે મરી શકો છો, કાં તો હું મરી શકું છું. તો આજે રાત્રે કંઈક તો થવું જોઈએ. એટલે અઠવાડિયાઓ, મહિનાઓ, વર્ષો, દાયકાઓ કે જન્મોના સંદર્ભમાં ન વિચારો, ક્ષણોના સંદર્ભમાં વિચારો. કારણ કે જીવન ક્ષણોમાં છે.